જય સ્વામિનારાયણ. આજે ચણ લઈને આવ્યા છીએ, ચણ આપવા માટે. આ ચબૂતરો આપણે બનાવ્યો છે અહીંયા. તો પક્ષીઓ માટે ચણ આપણે ઘણી બધી જગ્યાએ આખા કચ્છમાં આપીએ છીએ. એમાંની એક જગ્યા છે આ કૃષ્ણનગર. અને આ સંસ્કાર ચણ આપવાના નાનપણથી મને મળેલા છે, મારા ફાધર તરફથી. બળદિયામાં કરશન બાપા બહુ જાણીતા છે, દાનવીરમાં કરશન દેવરાજ ગોરસિયા. એ મારા ફાધર નાનપણથી જ, હું બાલમંદિર મળતો ત્યારથી મને યાદ છે કે ચણ નાખવા માટે અલગ અલગ જગ્યાએ લઈ જતા ચબૂતરામાં, અને ચણ આપવાનું પણ સેવા કરતા. તો ચબૂતરા આપણે એવા બનાવીએ છીએ કે જેની સેફટી થઈ જાય, અંદર કબૂતરા આરામથી ખાઈ શકે, એને કૂતરા બિલાડા પકડે નહીં, અને ચણ વધ્યું હોય તો પણ અંદર સેફટીથી રહી શકે, કે બીજા દિવસે ખાઈ શકે, એનો બગાડ ન થાય. અને પાણીની પણ સગવડ છે ઓટોમેટિક, કે કબૂતર નાહી શકે, પાણી પી શકે. અને કબૂતર, ચકલી, 4-5 જાતની ચકલી, પછી હોલા, વૈયા, આ બધા આની અંદર ચણ ખાય છે. વધઘટમાં ઘણા બધા જીવ લેતા હોય છે, ખિસકોલી છે, ઉંદર છે. અને બીજું, કૃષ્ણનગરમાં આપણે સેવા કરી છે આ ઝાડ વાવવાની. આ પણ એક ઉત્તમ સેવા છે. આ છે બોરસલી, અને આ છે કેરી, આ છે જાંબુ, આ બીલીપત્ર. એવા કેટલા બધા ઝાડ આપણે અલગ અલગ, હજી તો કેટલા અલગ અલગ ઝાડ વાવ્યા, જે પક્ષીઓ પણ બધા ખાઈ શકશે. અને આજુબાજુમાં વાતાવરણ સુધરશે, કે જેના કારણે ઓક્સિજન સારું રહેશે, વરસાદ આવશે, ભગવાન વરસાદ આપશે. અને આ સોસાયટીના જે લોકો છે એમની લાગણી પણ બહુ મળી આપણે, અને લાગણી મળી અને એ લોકોની હેલ્પ બહુ મળી, કે જેના કારણે આપણે ઉત્સાહ વધી ગયો કે હાલો આપણે આની અંદર ઘણું બધું કામ કરીએ. તો આ જાળી પણ લગાવી દીધી આપણે એને, આખી ફેન્સિંગ કરી આપી, કે જેના કારણે આની સેફટી થઈ ગઈ આખી સાર્વજનિક પ્લોટની. એટલે આ સેવા કરવાની એક તક મળી, કે ભગવાન આપણને એક લાભ આપ્યો. તો અહીંયાના લોકો પણ અત્યારે થોડા ઘણા ફ્રી હતા, આવી ગયા છે. અને એ લોકો પણ આ ઝાડને ઉછેર કરવો, પાણી આપવું, આ બધી સંભાળ રાખવી. ચણ તો આપણે આપી જશું અત્યારે એને, પણ પછી એ લોકો જેવું જોઈએ એવું રોજ આપ્યા કરશે. એટલે એ લોકોની પણ બહુ મોટી સેવા છે, અને ખૂબ ખૂબ ધન્યવાદ એ લોકોને. તો આ ચબૂતરો અહીંયા બની ગયો, પછી તમને અહીંયા કને સોસાયટીમાં ઝાડ વાવ્યા ને બધું કેવું લાગે છે અહીંયા? બહુ જ સરસ કર્યું છે. આ ચબૂતરાથી અમારા પક્ષીઓ જે છે એ અહીંયા આરામથી ચણને ખાઈ શકે છે, અને પાછું કોઈ જીવજંતુ એટલે મોટા પ્રાણીઓ એમને પરેશાન કરી શકતા નથી. બીજું કે આ ઝાડવા જે વાવ્યા છે એ ઝાડવા પણ ખૂબ સરસ છે. ધન્યવાદ. બહુ સારું. લ્યો, તમે બધા રાજી છો અહીંયા, અને સેવા કરો છો, અને ઝાડને તમે સાચવો છો, કે આટલા મોટા થઈ ગયા. જુઓ, અત્યારે વાવ્યા છે હમણાં વરસાદથી પહેલાં લગભગ 2-3 મહિના થયા, 4 મહિના થયા હશે. તો એટલા મોટા થઈ ગયા, બધા ગ્રીન છે, અને એટલું સરસ તમે સેવાનું કાર્ય કરો છો, તો બહુ સારી વાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ.